સુરતમાં એસબીઆઈ બેંક લૂંટ કેસમાં આરોપી દ્વારા પોલીસ પર ફાયરિંગ કરવાના મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ મહત્વપૂર્ણ વિગતો જાહેર કરી છે। રિમાન્ડ દરમિયાન આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયો હતો ત્યારે આ સમગ્ર ઘટના બની હોવાનું સામે આવ્યું છે। સુરતમાં એસબીઆઈ બેંક લૂંટ કેસના આરોપીઓ હાલ 7 દિવસના રિમાન્ડ પર છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે ગઈ હતી। પોલીસ આરોપીને તે સ્થળે લઈ ગઈ હતી જ્યાં આરોપીએ બાઇક અને વેપન છુપાવ્યો હતો। માહિતી મુજબ કન્યાસી ગામ નજીક ખેતરાળી વિસ્તારમાં આરોપીએ છુપાવેલું વેપન બહાર કાઢી અચાનક પોલીસ પર ફાયરિંગ કર્યું હતું। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના એસીપી કિરણ મોદી દ્વારા આત્મરક્ષામાં જવાબી કાર્યવાહી કરવામાં આવી। જવાબી ફાયરિંગમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી। પોલીસે ઘટના સ્થળેથી વેપન કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે। 27 એપ્રિલના રોજ વરાછા પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એક બેંક રોબરી કરવામાં આવી હતી। 6 થી 7 માણસો દ્વારા રોબરી કરવામાં આવી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનાના કામે ઉત્તર પ્રદેશના અયોધ્યાથી એક કિસમ શુભમ ઠાકુર અને એની સાથે અન્ય એકની ધરપકડ કરવામાં આવી હતી। આજે એક 7 દિવસના રિમાન્ડ ઉપર હતો। રિમાન્ડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને વરાછા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એને સુરત ગ્રામ્યના કન્યાસી ગામે જ્યાં એમણે બિનવારસી મોટરસાઇકલ મૂકી દીધા હતા અને પોતાનું વેપન છુપાયું હતું અને મોબાઈલને આ વસ્તુ ફેંકીને ગયા હતા એ જગ્યા બતાવવા માટે પોલીસ સાથે ગયેલો હતો। એ દરમિયાન એણે જે જગ્યાએ વેપન છુપાવેલું હતું ત્યાં અચાનક એમાંથી વેપન કાઢી અને પોલીસ ઉપર એક રાઉન્ડ ફાયર કરતા જવાબી કાર્યવાહીમાં એસીપી ક્રાઇમ કિરણ મોદી દ્વારા એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું છે। એને ત્યાંથી તુરંત પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે અને ત્યાંથી અહીંયા સિવિલ હોસ્પિટલ એક ગ્રેડેડ ક્રિમિનલ હતો। અગાઉ પણ 302 જેવા કેસોમાં પકડાયેલો છે। એને ખબર હતી કે જો હું આ કેસમાં એરેસ્ટ થઈશ અને મને લાંબુ જેલમાં રહેવું પડશે અથવા લાંબી પનિશમેન્ટ પણ આવશે એટલે એ ભાગવાની કોશિશ કરવા માટે પોલીસ ઉપર હુમલો કરવા માટે પણ પ્રયત્ન કર્યો અને એને તાત્કાલિક પોલીસ દ્વારા હોસ્પિટલ લાવવામાં આવ્યો છે અને એની સારવાર ચાલુ છે। કન્યાસી ગામ છે સુરત ગ્રામ્યમાં, ત્યાં ફાયર કરવામાં આવ્યું છે। એને જવાબી કાર્યવાહીમાં પોલીસ દ્વારા ફાયર કરવામાં આવ્યું હતું જેમાં એના પગમાં ગોળી વાગેલી છે। એના દ્વારા એક રાઉન્ડ પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું। પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે એક રાઉન્ડ। હજી હોસ્પિટલ પહોંચ્યા છે, એની પેશન્ટની પરિસ્થિતિ જોઈ અને આગળ બ્રીફ કરશું આપને। એ પોલીસની કાર્યવાહી ચાલુ છે। રીડિંગ ટીમ દ્વારા વરાછા પોલીસ સ્ટેશન અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈ હતી। સર, એક જ આરોપી લઈ જવામાં આવ્યો હતો? બંને આરોપીમાં જે શુભમ ઠાકોર છે એ જ ગુનામાં હાજર હતો ગુનાવાળી જગ્યા ઉપર। એણે બાઇક અને વેપન છુપાવેલા હતા એટલે એને જ લઈ જવામાં આવ્યો હતો। વેપન ક્યાં છુપાવ્યો હતો? કન્યાસી ગામમાં એ લોકો જ્યાં ખેતરોમાંથી ભાગ્યા હતા ત્યાં મૂકીને ગયેલો હતો। એટલે સર ખેતરની અંદર એ જગ્યાને એ પંચનામામાં મેન્શન છે। વેપન એક કબજે કરવામાં આવ્યું છે। લોડેડ વેપન હતું અને એમાંથી જ પોલીસ ઉપર ફાયર કરવામાં આવ્યું છે અને શાયદ બીજા રાઉન્ડ પણ એમાં છે। કયા પ્રકારનું વેપન? ઓટોમેટિક પિસ્તલ છે। ગેરમાર્ગે એને વેપન અને મોબાઈલનું કીધેલું હતું ને એ રિકવરી દરમિયાન એ બતાવતો હતો જગ્યા અને એને અચાનક વેપન કાઢી અને ફાયર કર્યું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।